હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? આજે છે ધૂળેટી જે 12:30 ચાલુ થવાનું એવું કંઈક હતું, મેં સાંભળ્યું હતું ક્યાં. તો 12:30 થઈ ગયા છે. આજ તો એટલું બધું મારે શું છે નહીં કંઈ રમવામાં. હવે હું ઠીક છે હવે તો બધા બધા બેઠા છે ને અમારે બેન ઉઠી ગયા છે બેન. તો બધાને હેપી ધૂળેટી. અમે જાય મમ્મી બેઠા. હેપી ધૂળેટી મમ્મી. હેપી ધૂળેટી બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા રેસીભાઈ શું પડ્યો નહીં પડ્યો હે ને આજે પેલો પડ્યો. બીજો પડ્યો. હા મેળો હોય છે ને અમુક જગ્યાએ. હે મેળો હોય ને અમુક જગ્યાએ હોળીનો. અમુક જગ્યાએ નાના હતા ને ત્યારે બહુ જ બોકી રે હોય. બોખીલોનો મેળનો અત્યારે હોય ને રાસ રમતો હોય. મેં 3 દી સુધી રમે નહીં, મણિયાર 3 દી સુધી રમે ને એવું કંઈક હોય ને. હા, 3 દિવસ. 3 દી ગામડે હોય, બધાય ગામડામાં. એક અહીંયા હોય પછી એકવાર ઝુંડાડે ઓલું હતું ખબર મેર સમાજી છે. ન્યાય હોય થી દર વખતે હોય. ત્યાં હું એકવાર જોવા ગયો તો ને એકવાર બોખીરે જોવા ગયો તો. બે જગ્યાએ જોવા ગયો તો મણિયાર. બખલાને મોટે પાય હોય. મને આવડે થોડો બહુ ના આવડે, થોડો આવડે મને રમતા. હા છોકરાઓને અમારે તો ફરવા જવાનું હોય, છોકરીઓને શોપિંગ કરવા જવાનું હોય, નાનકડો મેળો હોય, હા નાની નાની ચકડોળે બેસવાનું હોય. નાના હતા ત્યારે. હવે તો કેટલા વર્ષ થયા જોયો નથી મેળો કેવો હોય. બોખીરે રહેતા ને આમ ત્યારે જતા વધારે. હા 3 દી સુધી રમે મણિયારો મસ્ત બધા મેર ભેગા થઈને. આજે તો વૃંદાવનમાં ત્યાં મજા આવતી હોય બધાને. હા ત્યાં હતી બધી. ફોટો જો કે કેટલાય વાયરલ થયા, જોયા તો ખરી. કેવી મજા આવતી હોય અહીંયા ગયા હશે એને આવે જ ને રમવાની. અહીંયા જો બધા રમતા હતા, આપણે તો બહુ એટલે રમતા નથી ને સુખાય નતા એટલે અમે રમતા હોય પછી ઉપર બે વર્ષ રહીમાં હતા ઉપર આપણે એવા જતા ને ત્યારે મુંદ્રા રહીમાં હતા ને પોરબંદર રહીમાં હતા. એકાદ ઓલા જગદીશભાઈ બધા આવ્યા હતા ખબર મમ્મી? હા. શાંતિ માતા જગદીશભાઈ ને બધા આવ્યા હતા ફરવા હતું ને. પછી ભેગા પરિવારના છોકરાઓ બે હોય ને. હા એ સ્વાધ્યાય પરિવાર વાળા બધા આવ્યા હતા ફરવા. પછી અમે ગયા હતા બધા ભેગા થઈને બધે ફરવા પકડી એ ફરાઈ જાય ને પછી જવાનું દરિયે નાવા ચોપાટી. તો બધા ચોપાટી જાય, એ ભૂમિકા ને એ જાય બહુ એ રમે, પછી છેલ્લે જાય દરિયે નાવા જાય, ત્યાં આખો કલર ઉતારીને પછી નાઈને પછી આવ્યા ઘરે. મારે એટલે શોખ નથી આમ હતો પહેલાં, પણ પછી રસિક બાપુ ઓફ થઈ ગયા હતા ને હોળી પહેલાં, એટલે પછી આમ બધે બહુ ઓછું એમ ઉજવવાનું એમ કરી નાખ્યું. એટલે બહુ આમે ગમતું ને કલર વાળા ભરાય ને વળી પાછું નાવું ને કલર કાઢવાને એટલે કંટાળો આવે. હા આમે હવે તો આમ આવે મજા એવું નથી. આવે મજા એવું કઈ ને હાવ ન ગમે એવું નથી. કોઈ ખરખા હોય તો મજા આવે રમવાની. આપણે અહીંયા કોઈ આપણા રિલેટિવ ને કોઈ એટલા હોય નહીં, બાકી હરખા વધારે ગ્રુપ હોય ને તો મજા આવે. મજા આવે, સાચી વાત. પ્રથાબેન હમણાં આપણા ઘરના રમેલા તૈયારી થઈ ગઈ માં ફોટોશૂટની એની. હા થઈ ગઈ. ફોટોશૂટ કરી લઈએ પછી જોઈએ આપણે કલર અડાડીએ બીજાને, આપણે ધૂળેટી ઉજવાઈ જાય. મસ્ત આવે તો પાછળ એ બધા રમે, અવાજ આવે ફૂલ અવાજ. હા માય કેટલા રમતા હતા ગલીમાં બરાબર. હા એ અત્યાર સુધી હમણાં રમતા હતા. આ બાજુ બધા બહુ વધારે રમે. સારું ચાલો હવે પ્રથમ ફોટોશૂટની તૈયારી કરી લઈએ, થોડી ઘણી બાકી છે ને પછી એનો ફોટો પાડીએ એ તમને આગળ બતાવીએ. એના માટે બ્લોગ જોતા રહેજો.
તો જો વાગી ગયા છે 9:30 ને અત્યારે અમારે ત્યાં શું ચાલે છે જો આ ભવ્યભાઈની જનોઈ હતી એના અત્યારે વિડીયો આવી ગયો તો એ જોઈએ કાં જઈ નાજે જો હા એ હજી પહોંચશે ને જોઈએ તો આપણે જોવાઈ ગઈએ અડધી જોવાઈ ગઈ છે અડધી આવતા રવિવારે જોઈશું આજે તો આપણે ટીવી જોવામાં જ છે કા બપોરે ભૂલ ભૂલૈયા જોયું એમાં ટાઈમ વયો ગયો સવારે પ્રથમ ફોટોશૂટ કર્યું અત્યારે જો જમવામાં મસ્ત બનાવ્યું ચાટ કાં છે ચાટ કહેવાય ને ચાટ જેવું હોય ચાટ અહીંયા જે મમ્મી છે મમ્મી જય શ્રી કૃષ્ણ કે મજામાં અહીંયા અમારા કિશનભાઈ પણ છે જોવું ને સીડી હવે આપણે જોવામાં કેવા લાગીએ કાં ત્યાં સીડી છે કેવા લાગતા હોય એમાં એક્સાઇટમેન્ટ હોય એકવાર જોઈ લે ને પછી રસ ઉતરી જાય પછી બીજી વાર જોવાનું એટલું ન હોય પણ એકવાર પહેલી વાર આવે ને ત્યારે એમ થાય જલ્દી જોઈ લે જોઈએ આમ આગળ આવશું તમને થોડું ઘણું બતાવશું બાકી પછી અમે અમારી રીતે સીડી બતાવશું કા ટાઈમ મળશે તો બધા બેન અમે જમી લઈએ ફટાફટ